દ્વારકાની કાયા પલટ। જી હા, ઓખાથી બેટ દ્વારકા હવે બોટ નહીં પરંતુ બ્રિજના રસ્તે પહોંચી શકાશે અને દ્વારકામાં તૈયાર થઈ ગયો છે સિગ્નેચર બ્રિજ, જેનું લોકાર્પણ પીએમ મોદીના હસ્તે થવાનું છે। ત્યારે જુઓ ભક્તથી ભગવાનને જોડતા ભવ્ય બ્રિજનો ડ્રોનનો નજારો। સિમેન્ટ કોન્ક્રીટ નહીં, આ તો છે આસ્થાનું સ્ટ્રક્ચર, એ પણ એવી આસ્થા જે છે અતૂટ। કારણ કે આ નાતો છે ભક્તો અને તેમના વહાલા વચ્ચેનો, જેઓને એક તાંતણે બાંધી રહ્યો છે આ બ્રિજ। કારણ કે આ તો છે અતૂટ આસ્થાનો પુલ। બેટ દ્વારકા એ હિન્દુ ધર્મના પ્રમુખ તીર્થસ્થાન હોવાની સાથે સાથે ભૌગોલિક રીતે ટાપુ પર આવેલ તીર્થસ્થાન છે, જ્યાં દરરોજ હજારો તીર્થયાત્રીઓ દેશ અને દુનિયામાંથી આવે છે। દેશના પશ્ચિમી છેવાડે સ્થિત દેવભૂમિ દ્વારકાના ઓખાથી યાત્રાધામ બેટ દ્વારકાને જમીન માર્ગે જોડતો આર્કિટેક્ચરલ અજાયબી ધરાવતો રાજ્યનો પ્રથમ કેબલ સ્ટેડ અને આઇકોનિક સિગ્નેચર બ્રિજ બનીને આખરે તૈયાર થઈ ગયો છે। તમામ કામગીરી પણ પૂર્ણ થઈ ચૂકી છે। મહત્વનું છે કે 2016માં કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી દ્વારા સિગ્નેચર બ્રિજ નિર્માણની મંજૂરી અપાઈ હતી। કેન્દ્ર અને રાજ્યના ડ્રીમ પ્રોજેક્ટ સમા સિગ્નેચર બ્રિજનું ખાતમુહૂર્ત 7 ઓક્ટોબર 2017માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે જ કરાયું હતું। કોરોના કાળ સહિતના અંતરાલોના પગલે સિગ્નેચર બ્રિજની કામગીરીને પૂર્ણ થતા 6 વર્ષ જેટલો સમય લાગ્યો। જો કે આ 4 લેન સિગ્નેચર બ્રિજને આગામી 25મી ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુલ્લો મૂકશે। ઓખા અને બેટ દ્વારકાના જળમાર્ગને જોડતો બ્રિજ। બેટ દ્વારકા પહોંચવું બનશે હવે એકદમ સરળ। બોટ નહીં, હવે ગાડી કે પગપાળા બેટ દ્વારકા પહોંચી શકાશે। 2.5 કિલોમીટર લાંબો છે સિગ્નેચર બ્રિજ। 25 ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે સિગ્નેચર બ્રિજનું ઉદ્ઘાટન। ત્યારે સાંસદ પૂનમ માડમે પણ આ બ્રિજને આસ્થાનું પ્રતીક ગણાવ્યું છે। લોકોની આસ્થાને જોડવાનું કામ કર્યું છે આ બ્રિજના માધ્યમથી। એટલે માત્ર એક સિમેન્ટ કોન્ક્રીટથી બનેલો બ્રિજ નથી, પણ એમાં અનેક લોકોની આસ્થાઓ, અનેક લોકો જે ઈચ્છતા હતા આ પ્રકારની સુવિધાઓ બને કે જેના માધ્યમથી આખા દેશ, આખા વિશ્વમાંથી જે કૃષ્ણ ભક્તો આવતા હોય એ બેટ દ્વારકા પણ જઈ શકે એવી વ્યવસ્થા ઊભી થાય। તો એ વ્યવસ્થા, એ આસ્થાને વાચા આપવાનું કાર્ય આ સિગ્નેચર બ્રિજના માધ્યમથી માનનીય પ્રધાનમંત્રીશ્રીએ કર્યું છે। બેટ દ્વારકા આવાગમન માટે લોકો પાસે એકમાત્ર વિકલ્પ ફેરી બોટનો જ હતો, જેમાં 40 મિનિટ જેટલો સમય લાગી જતો। પણ હવે સિગ્નેચર બ્રિજ જ્યારે ખુલ્લો મુકાશે ત્યારે દરરોજ હજારો યાત્રાળુઓ સહિતના સહેલાણીઓને ઓખાથી બેટ દ્વારકા રાઉન્ડ ધ ક્લોક અવરજવર કરવી સહેલી પડશે, એ પણ ઓછા સમયમાં। આ જે ઓખા અને બેટ હાલમાં જે પરંપરાગત માર્ગ બોટ દ્વારા લોકો અવરજવર કરતા હતા અને યાત્રાળુઓ પણ અવરજવર કરતા હતા। બોટમાં અંદાજે 30થી 40 મિનિટનો સમય લાગતો હતો, જેનો બચત થશે। બ્રિજના માર્ગે વાહન વ્યવહાર ઉપરાંત સાયકલ અને ગોલ્ફ કોર્સ મારફતે પણ પસાર થઈ શકાશે। 900 કરોડમાં તૈયાર થયો સિગ્નેચર બ્રિજ। 2320 મીટર લંબાઈ અને 27 મીટર પહોળાઈ છે આ બ્રિજની। બ્રિજની બંને બાજુ 2.5 મીટર પહોળો ફૂટપાથ પણ છે। સામાન્ય રીતે કેબલ સ્ટેડ બ્રિજમાં તેના પાયાના થાંભલા એટલે કે પાયલોન એકદમ સીધા હોય છે, જ્યારે કે આ બ્રિજમાં ઝિગઝેગ ક્લેવર રાખવામાં આવ્યા છે। ભારતનો આ લાંબો કેબલ બ્રિજ છે। સિગ્નેચર બ્રિજની ડિઝાઇન સાવ અલગ છે। બ્રિજની બંને બાજુ ભાગવદ ગીતાના શ્લોકો અને ભગવાન શ્રી કૃષ્ણની તસવીરો પણ આપણને જોવા મળશે। બ્રિજની બંને તરફ 2.5 મીટર પહોળો ફૂટપાથ તૈયાર કરાયો છે, જેથી લોકો પગપાળા પણ ત્યાંથી જઈ શકે। બ્રિજ પર કુલ 12 લોકેશન પ્રવાસીઓ માટે ઊભા કરાયા છે, એટલે કે વ્યુઇંગ ગેલેરીનું આયોજન કરાયું છે, જ્યાં પ્રવાસીઓ ઊભા રહી ઓખા બેટ વચ્ચે ઘૂઘવાતા સમુદ્રની ખાડીનો નજારો માણી શકશે। આ બ્રિજની ડિઝાઇન
આર્કિટેક્ચરલ અજાયબી માફક બનાવી છે, જેના લીધે જ આ આઇકોનિક બ્રિજને સિગ્નેચર નામ અપાયું છે. બ્રિજનો